નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતિના જન્મ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વિવિધ હનુમાનજી મંદિરોમાં હનુમાનજી જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત શ્રી હઠીલા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। હનુમાન જયંતિ મહોત્સવના આ ખાસ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જય શ્યારામ। સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે આપણે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જયરામ જય જયરામની જોડ જે તારીખ 26ને આપણે રામનવમીથી શરૂઆત થઈ હતી અને આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે સવારે 6 વાગ્યાથી પૂર્ણાહુતિ કરવામાં આવી અને એની પહેલાં આપણે દાદાના જન્મોત્સવ નિમિત્તે 5.5 કલાકે આજે દાદાનો જન્મ કરવામાં આવ્યો। એમને દિવ્ય શણગાર કરવામાં આવ્યો તથા ફૂલોના હિંડોળા કરવામાં આવ્યા છે તથા અત્યારે 8 કલાકે હનમે મારુતિ યાગ બી રાખેલો છે તથા આજે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા રાખી છે। ત્યારબાદ 6 વાગ્યાથી પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ રાત્રે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે। તો આ તમામના દર્શનનો લાભ લેવા અમારે નમ્ર વિનંતી। જય શ્યારામ। Subscribe now and press the bell icon. Never miss an update.